નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણે લગભગ છેલ્લા 5 દિવસથી એક જ વસ્તુ અપસાઇડનો લેવલ વિચારતા હતા કે ભાઈ 24,233 બ્રેક થાય તો અપસાઇડની મૂવમેન્ટ મળે. તો ભાઈ બ્રેક થયા પછી માની લેવું પડે આપણે કે બ્રેક થઈ ગયું છે, બરાબર? કેમ કે આપણો એક સ્ટ્રોંગ લેવલ હતું 24,126, બરાબર? એને એક સ્ટ્રોંગ કેન્ડલે બ્રેક કર્યું છે અને મિનિમમ 100 પોઈન્ટની કેન્ડલ. મેં ઘણા વિડીયોની અંદર આ વસ્તુ સમજાવી છે કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર કોઈ ઝોનની ઉપર આવે અને એની ઉપર એક કેન્ડલ ક્લોઝ થઈ જાય ને તો સમજવાનું છે કે મોમેન્ટમ એ બાજુ શિફ્ટ થઈ ગયું છે. નવને આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થયા પછી મેં તમને ટેલિગ્રામની અંદર એક ચાર્ટ શેર કર્યો હતો, 24,200ના કોલનો ચાર્ટ. ભાઈ સી નો એક જ ચાર્ટ મેં શેર કર્યો, પી નથી કર્યો. રીઝન આ છે, 2-4 મિત્રોના ફોન આવ્યા કે સાહેબ એવું શું કે ભાઈ કોલ નો ચાર્ટ શેર કર્યો. પણ ભાઈ આવી કન્ડિશનની અંદર 80% કેસની અંદર મોમેન્ટમ સેમ ડિરેક્શનમાં જ રહે. તો જે આપણો 100 વાળું પ્રીમિયમ હતું એ પ્રીમિયમ થોડું કોસ્ટલી હતું, એટલે આપણે એનાથી ડાઉનનું પ્રીમિયમ ટૂંકમાં તમને સજેસ્ટ કર્યું. અને ક્લીન વસ્તુ હતી કે 233 બ્રેક થાય એટલે 323 આવે. આવા મારા શબ્દો હતા કે જો 233ને બ્રેક કરે, ફરી એને રિટેસ્ટ કરે, બરાબર, તો આ ઝોન દેખાડશે. હવે આ જે થયું છે એને કાંડ કહેવાય અને એ કાંડની જ આપણે રાહ જોવાની હોય. આ જે થયું છે ને એ કાંડ દર વખતે થાય જ છે. તો આપણે અહીંયાથી નથી ઘૂસવાનું, આપણે કાંડ થાય ને ત્યારે ઘૂસવાનું છે, બરાબર? જો એડવાન્સ થઈ ગયા તો આ કાંડમાં ફસાઈ જશો, બરાબર? આ શબ્દ યાદ રાખજો નેક્સ્ટ ટાઈમ આવું જ્યારે થાય ત્યારે. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે આવી દુર્ઘટના માટે તૈયાર રહેજો, બરાબર? આવી જ્યારે કોઈ ઘટના બને ત્યારે આવી દુર્ઘટના માટે તૈયાર રહેવાનું. અહીંયા નથી ઘૂસવાનું, દુર્ઘટનામાં ઘૂસવાનું છે, બરાબર? એટલે આ નેચરલ વ્યૂ છે, આમાં બીજું કે લાંબુ છે નહીં. અને આવું થાય છે ભાઈ, બરાબર? મસ્ત મજાનું લેવલ બતાવ્યું છે. હવે આપણે પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ, પછી આગળની ચર્ચા કરીએ. આપણો જે 24,100 વાળો કોલ હતો, આપણી એક ચર્ચા એવી હતી કે ભાઈ 131ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી એનું રિટેસ્ટ આવે, બરાબર? એના પછીનું લેવલ હતું 168 ઉપર ક્લોઝિંગ આવી જાય અને ફરી એનું રિટેસ્ટ આવે. તો ક્લોઝિંગ જ સીધું 168 ઉપર આવ્યું છે અને અહીંયાથી મોમેન્ટમમાં જતું રહ્યું છે નેક્સ્ટ લેવલ 216. તો એનું રિટેસ્ટ ક્યાં આવે? 131 આવે કે 168 આવે? એના નીચેના લેવલે જ આવે. ક્લીન વસ્તુ છે, બરાબર? તો આ ક્યાં આવ્યું છે? તો આ જગ્યાએથી એન્ટ્રી બનતી હતી અને એક આ જગ્યાએથી એન્ટ્રી બનતી હતી. આખા દિવસમાં 2 એન્ટ્રી હતી, બીજે ક્યાંય એન્ટ્રી બને નહીં, બરાબર? યા તો આ અહીંયા સપોર્ટ લીધા પછી અહીંયાથી એક એટેમ્પ મારી શકાતો હતો અને યા તો આ લિક્વિડિટી સ્વીપ કેન્ડલ પછી અહીંયાથી એટેમ્પ મારી શકાતો હતો, બરાબર? આ 2 જ જગ્યા છે, બીજે ક્યાંયથી એટેમ્પ મારી શકાય નહીં. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ 52ની આજુબાજુ પુટના પ્રીમિયમમાં પણ સપોર્ટ લીધો છે, પણ ભાઈ બ્રેકઆઉટ પછી આ પુટનું પ્રીમિયમની અંદર સિંગલ સ્વિંગ ઉપર જઈ શકાય નહીં. આવું કેટલાય વિડીયોની અંદર મેં સમજાવ્યું છે. મેં ક્લીન એવું કીધું છે કે ભાઈ 52 છે એ સપોર્ટ છે,
થવા દો બ્રેક અને નીકળવા દો પાછું ઉપર. આવું તો કઈ થતું નથી. સપોર્ટ બ્રેક થયા પછી ફરી નથી નીકળવું ઉપર, બતાવો મને. બરાબર, તો સપોર્ટ છે, સપોર્ટ ઉપર સપોર્ટ લઈ તો અહીંયા લિક્વિડિટી છે ભાઈ, તો આ એક વખત ગ્રેપ થશે. હા, અહીંયાથી ફરી આમ નીકળવું હોત તો આપણે વિચારે તાના વિશે શું વાંધો છે, પણ આ બધી વસ્તુ આપણે સમજીએ, શીખીએ, લાઈવ માર્કેટની અંદર યાદ રાખીએ તો થાય. બરાબર, બાકી મુજે લગા સ્ટ્રેટેજી નો યુઝ કરીએ કે મને અહીંથી એવું લાગે છે કે અહીંયા આવું થઈ શકે, તો ક્યારે ભેગું થાય નહીં. નિયમ કાયદા જ્યાં સુધી તમે સ્ટ્રિક્ટલી ફોલો ન કરો ત્યાં સુધી કશું થાય નહીં. બરાબર, આ પ્રીમિયમમાં 168 થી પર ફેક એન્ટ્રી બનતી હતી, નિયમ કાયદા મુજબ બનતી હતી આપણા. બરાબર, ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોને ખ્યાલ હશે કે એક્ઝેક્ટ આ એરિયા ઉપરથી એન્ટ્રી બનતી હતી ભાઈ, કાયદેસર બનતી હતી. તો આપણું એક પ્રીમિયમ બીજું શેર કર્યું હતું મેં તમને, એ જોઈ લઈએ. એ થોડું કોસ્ટલી હતું, મતલબ ડાઉન નીચા ભાવે મળતું હતું એમ. એની અંદર આપણે લેવલ આપ્યા હતા. આ બીજી કેન્ડલ બની હતી ત્યારે મેં તમને આ પ્રીમિયમ શેર કર્યું હતું, અને એની અંદર લેવલ આપ્યા હતા 137 અપસાઇડના ને 173 એક્ઝેક્ટ ડોટ લેવલ ઉપરથી રિટર્ન. બરાબર, અને આ જગ્યા ઉપર બરાબર આ 99 લેવલ મેં તમને આપ્યું હતું. હવે 2-3 પોઈન્ટનો ડિફરન્સ તો ઇઝીલી રહેવાનો, અને આ જે જગ્યા ઉપર થઈ ગયું છે એ એક ઝોન છે. બરાબર, તો પરફેક્ટ એન્ટ્રી હતી અને મસ્ત મજાનો લગભગ 2x પ્લસનો ટાર્ગેટ મળ્યો. પણ આ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરતા આપણે આવડવી જોઈએ. જ્યારે આ સ્ટ્રક્ચર બનાવતું હોય ને ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ મને અહીંયા મળે ને એટલે આને ઝાલવાનું છે, તો તમે આ મુવમેન્ટને ગ્રેપ કરી શકો. બરાબર, અને એનામાં આ ટ્રેડ એક્ઝિક્યુટ કરવા માટે તમારી પાસે નોલેજ જોઈએ, અને આ જગ્યાએ બચવા માટે પણ તમારી પાસે નોલેજ જોઈએ. એટલે હંમેશા એજ્યુકેશન ઉપર ફોકસ કરો, નહીં કે ગેમલિંગ ઉપર. બરાબર, તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. સમજી લ્યો આવતીકાલે શું થઈ શકે. 2 દિવસ રજા હતી, હોલિડે હતો. બરાબર, 2 દિવસ પછી માર્કેટની અંદર ઘણા ખરા બેંકના રિઝલ્ટ પણ આવ્યા છે, પોઝિટિવ પણ આવ્યા છે, અમુક નેગેટિવ પણ આવ્યા છે. ગ્લોબલ અનસર્ટેનિટી પણ ઘણી છે. એટલે માર્કેટના ન્યૂઝ બેઝ ઉપર ક્યારેય ફોકસ કરવું નહીં. માર્કેટનું સ્ટ્રક્ચર શું કહે છે એના ઉપર ફોકસ કરવું. જે બાજુ ન્યૂઝનો ફ્લો હશે એ બાજુ કદાચ બતાવશે પણ ખરું, ત્યાંથી રિટર્ન આવશે આ રીતે આમ. બરાબર, એટલે આપણે ચાર્ટને ફોલો કરશું. અગાઉના વિડીયોમાં પણ આ વસ્તુ સમજાઈ હતી કે 233 બ્રેક થયા પછી ફરી એ 233ના ઝોનમાં આવવું જોઈએ નહીં, બાકી આ નીચેના લેવલો બતાવશે. બરાબર, આ હજુ પણ એ જ સિચ્યુએશન છે. ધ્યાનથી સમજો. હાલની પોઝિશનમાં માર્કેટ છે 24,346, ઉપરનો એક ઝોન છે 24,393, નેક્સ્ટ રેઝિસ્ટન્સ હવે, અને એક સપોર્ટ છે 24,295. ભાઈ આ 100 પોઈન્ટની રેન્જ છે. જો આ 100 પોઈન્ટમાં આવતીકાલે રહેશે તો આમાં બાયરનું ભલું થાય નહીં, યાદ રાખજો. હા, બાયરનું ભલું તો જ થાય કે યા તો અહીંથી આમ ઉપર નીકળે, આની નીચે ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે ને આ એરિયામાંથી શોર્ટ કરવા મળે ને આ ઝોન સુધી તમે લઈ આવો. અથવા તો એવું બને કે નીચે આમ નીકળે, બરાબર, ફરી આની ઉપર આવીને આમ ક્લોઝ કરે, એનું રિટ્રેસમેન્ટ આવે ને અહીંયાથી પકડો ને 293 એટલે 120 પોઈન્ટની મૂવમેન્ટ તમે કેપ્ચર કરી શકો.
આ બે ઝોનની વચ્ચે ટ્રેડ કરવા માટે યા તો એ ફેક બ્રેકઆઉટ કરે યા તો ફેક બ્રેકડાઉન કરે, તો આની અંદર ઘૂસવાનું, ડાયરેક્ટ નહીં. આ અંદરની વાત. બીજી વાત કે જો મોર્નિંગમાં 213 ની નીચે જશે તો આ નેગેટિવ ઝોન છે. $24,213 ઉપર છે ત્યાં સુધી સમજવાનું આપણે કેવા છે, હજુ પોઝિટિવ છે. આની નીચે ગયા પછી 123 અને 24,000 દર્શન થઈ શકે. આ ઝોનની ઉપર નીકળ્યા પછી 24,393 ની ઉપર 24,492 દર્શન થઈ શકે. પણ આ રીતે આમ એક રિટ્રેસમેન્ટ આવવા દેજો આ એરિયાનું, પછી અહીંથી કન્ટિન્યુએશન માટે જજો. બરાબર, આટલું ક્લિયર. 492 ની ઉપર 597 અને 710 તો બ્રેકઆઉટ ઝોન છે. બરાબર, પણ જો ભૂલમાં 213 બ્રેક થયું તો અહીંયા જે બાઇંગમાં ફસાણા છે એ ટ્રેપ થશે, આ યાદ રાખજો. બરાબર, તો પછી અહીંયા દર્શન કરાવી શકે, ઇટ્સ પોસિબલ. સમજી લ્યો બે પ્રીમિયમ, કે પ્રીમિયમમાં શું થઈ શકે. 24,400 નો કોલ છે અને 24,100 નો પુટ છે. બંને અનડેવલપ એરિયા છે, એને આપણે ડેવલપમેન્ટ કરવાનું છે. આ તો જો કે થોડું ડેવલપમેન્ટ છે, પણ આ અનડેવલપ છે. બરાબર, હવે સમજી લ્યો કોલનું પ્રીમિયમ. મોર્નિંગમાં હેવી ગેપ અપ ઓપન થાય, હેવી ધારી લ્યો કે ગેપ અપ ઓપન થાય તો એક ઓપોર્ચ્યુનિટી મળી શકે તમને 60 થી લઈને 70 ની આજુબાજુ આ ઝોનમાં, કે આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય. અને આ ધારી લ્યો કે આ ઝોનમાં હશે, આ હેવી ગેપ અપ થશે ને તો આ 34 રૂપિયાની આજુબાજુ હશે. પછી ધારી લ્યો કે 34 ની આજુબાજુની જગ્યાએ 20, 22 કે 25 ની આજુબાજુ હોય તો અહીંયાથી એક આ ક્લોઝિંગ એરિયા સુધીની ઓપોર્ચ્યુનિટી મળી શકે. એ આપણે એના પ્રીમિયમમાં ચર્ચા કરશું. પણ જ્યારે જો આ અહીંયા હશે ને તો આ એરિયામાં હશે તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. બરાબર, પણ જરૂરી નથી કે આ અહીંયા નીચે આવશે ત્યારે આ અહીંયા ઉપર જશે. બરાબર, એ મોમેન્ટમ ઉપર આધાર, એનું સ્ટ્રક્ચર સમજશું આપણે. પણ જસ્ટ વાત આ અહીંયાથી આવે તો અહીંયાથી આ જઈ શકે એટલા માટે આ બતાવ્યું છે. ફર્સ્ટ કન્ડિશન, ગેપ અપ ઓપન થાય, રિટ્રેસમેન્ટ આવે આ એરિયામાં 60 થી 70 ની આજુબાજુ, તો કન્ટિન્યુએશન માટે જઈ શકીએ 170 2x. આ ફર્સ્ટ ઝોન 2x નું. સેકન્ડ પોસિબિલિટી, ફ્લેટ ઓપન થાય અને એ 30 થી લઈને 40 ના ઝોનની અંદર ક્યાંય આવે આ એરિયામાં અને અહીંયા સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં, તો અહીંયાથી 2x. બરાબર. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધું આ પુટવાળું પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જાય અને આ સીધું તોડી નાખે, 10-15 રૂપિયાની આજુબાજુ આવે. ક્યાં? 8-10 રૂપિયા, 15 રૂપિયા ક્યાંય પણ. બરાબર, અને અહીંયા રેન્જ બનાવે. સમજો, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે. 10-15 રૂપિયાની વાત કરું છું. બરાબર, તો અહીંયાથી લગભગ 40-42. બરાબર, તો 2x ત્યાં પણ છે. પણ કન્ડિશન એ કે 90 વાળું પ્રીમિયમ 15 રૂપિયા મળે. બરાબર, તો ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી હેવી ગેપ અપ, પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન. બરાબર, 117 બ્રેક કરી દે તો 154, 189. બરાબર, કન્ટિન્યુએશનમાં. સેકન્ડ પોસિબિલિટી કે ડીપ આવે, આ ઝોનની અંદર સપોર્ટ લેતું દેખાય, ક્લોઝિંગ બીટ કરી દે તો 117, 154. બરાબર, અને આની નીચે આવે તો મેં તમને કીધું એ ટાર્ગેટ. બરાબર, અહીંયાથી જ ધારી લ્યો કે આ એરિયામાં 340 ની આજુબાજુથી તો આ ક્લોઝિંગ એરિયા. બરાબર, આ 3 ઓપોર્ચ્યુનિટી છે, ધ્યાનમાં રાખજો.
24,100 પુટમાં શું થાય તો કે જો ભાઈ મોર્નિંગમાં જ જો 65 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે અને ક્લોઝ કર્યા પછી એનું રિટ્રેસમેન્ટ 49 ની આજુબાજુ ક્યાંય પણ આવે તો અહીંયાથી 92 ના ટાર્ગેટ માટે જઈ શકાય. આ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ, ધારી લ્યો કે એ 34 રૂપિયાના નીચે તોડે મોર્નિંગમાં જ અને ફરી આની ઉપર નીકળે, બરાબર, તો એના રિટેસ્ટ ઉપર ફરી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 49, બીજો 65 અને એનાથી ઉપર નીકળ્યા તો 80, બરાબર. તો અહીંયા પણ 2x પ્લસ છે. થર્ડ પોસિબિલિટી કે હેવી ગેપ અપ થયા પ્રીમિયમ 92 રૂપિયાની આજુબાજુ અને ફરી એનું રિટ્રેસમેન્ટ 70-80 ની આજુબાજુ આ ઝોનની અંદર આવી કે, બરાબર, અથવા તો આ 65 આવી જાય, બરાબર, અને 70-80 સપોર્ટ લઈ અથવા તો 65 લઈ, ક્યાંય પણ લઈ, બરાબર, એક સપોર્ટિવ કેન્ડલ મળે તો એના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 92, બીજો 134 અને એનાથી ઉપર નીકળે તો 168. પણ આ ઝોનની ઉપર એક 15 મિનિટ સ્ટ્રોંગ ક્લોઝ થવી જોઈએ અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવવું જોઈએ તો આના ટાર્ગેટ મોટા પણ આવી શકે. મે બી 245 સુધીના ટાર્ગેટ પણ પોસિબલ છે. તો શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. અને હાલ કોમેન્ટનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું છે, 1200-1300 મિત્રો જુએ છે, છતાં પણ જો તમારાથી એક પોઝિટિવ અથવા તો તમારા રિવ્યૂની કોમેન્ટ નથી આપી શકાતી તો હવે અમારે પણ વિચારવું પડશે. કમસે કમ આ વિડીયોને તમારા 5 મિત્રો સુધી ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો વોટ્સઅપની અંદર અથવા તો ટેલિગ્રામમાં શેર કરજો, જેથી કરીને એ મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.